મિત્રો, આવનારી પેઢી છે ને એને આપણો સંઘર્ષ બતાવજો અથવા એને જણાવજો કે ભાઈ અમે છે ને ભૂતકાળમાં આ ટાઈપની વસ્તુ કરતા અથવા આપણે આ હતા. આજે ભગવાનની મહેરબાનીથી બહુ સારું છે, બધું બરાબર છે, પણ કેવી કેવી તકલીફો હતી ને એ જો એને આગળની પેઢીને અત્યારે નહીં બતાવો ને તો એને તો એમ જ છે કે આપણા બાપાએ બધી વસ્તુ કરી દીધી છે, આપણે જલસા કરવાના છે. એને એની ક્યારેક કદર નહીં થાય. એટલે એને છે ને સંઘર્ષ તો ખાસ બતાવો. તમે જે જૂના મકાનમાં રહેતા હોય ને એને બતાવવાનો. જો આવી પરિસ્થિતિ હતી, રૂપિયા નહોતા ત્યારે કેવી રીતે રહેતા ને એ ખાસ બતાવવું. અથવા ક્યારેક બેઠા હોય ને ત્યારે ચર્ચા કરવી કે અમારા વખતે આવી પોઝિશન હતી. 15-20 દિવસે આવો ટોપિક ઉડાડવાનો. શું કામ? જેથી કરીને એના માઇન્ડમાં એલર્ટ રહે કે આપણે સાવ નીચે તળિયેથી ઉપર આવ્યા છે. એટલે જિંદગીમાં ક્યારેય અભિમાન ન આવે. કેવી રીતે સંઘર્ષ કર્યો છે ને એ જો આવનારી પેઢીને હવે નહીં શીખવાડીએ ને તો એને મજા જ આવે છે કે બધું બાપાએ આપણા માટે જ બનાવ્યું છે. એને વાપરતાય નહીં આવડે અને ક્યારે પૂરું થઈ જશે એ ખબર નહીં પડે. માટે તમારી મારી ફરજ બને છે કે આવનારી પેઢીને આપણો સંઘર્ષ ખાસ બતાવો કે આપણે ભૂતકાળમાં આ હતા. થેન્ક યુ વેરી મચ.